રામ રામ. તો અત્યારે જો રામ રામ, જય દ્વારકાધીશ, જય મુલતર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 21/4/2024 વાગ્યા છે અત્યારે સવારના 10:30. હવે જો અત્યારે આજે મંડલી હતી મિંજલબર ગામની, એ મંડલી એવી હતી ખજૂરી રમવા. એ 12 વાગ્યા લગન જોઈ પછી અત્યારે ઉઠી નાય અને હવે પાછો જઈ હોય હપ્તાએ. અને આજે રૂકમણી વિવાહ હે નકર નંદબેન પછીના દીજ રૂકમણી વિવાહ, પણ આજે કાયદેસર ઉમય રૂકમણી વિવાહ હે માધવપુર, અને અહીંયા હપ્તામાં રૂકમણી વિવાહ હે. તો આપણે બધું હું શૂટિંગ કરીને, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પૂરો જોજો, કેમ કે તમને વિડીયો જોવાની મજા આવશે. હાલો આપણે જઈએ ફટાફટ. પહેલાં તો હપ્તાએ વાગી ગયા છે અત્યારે 11:30. જો બધા થામ ભરાઈ ગયા. થાર, ખારી બુંદી, પૂરી, શાક, દાળ ભાત, અને આજે એક નવી આઈટમ છે શ્રીખંડ. શ્રીખંડના ધમ આવી ગયા હવે અહીંયા આવી છે થોડીક વાર પછી. મોડા મૂકીને અહીં મૂકીને ઓગળી જાય, એમાં બરફમાં પડ્યા છે. હજી તો 11:30 જ વાગે, 12 વાગે જમવાનું ચાલુ થાય. ત્યાં શ્રીખંડના ધમ મેલી દે. તો અત્યારે જો શ્રીખંડ ચાલુ કરતા હતા, શ્રીખંડ અહીંયા આવી ગયા, બધું દેવા માંડી જાય, બધા આવવા માંડ્યા છે. તો વાગ્યા છે અત્યારે 3:30 મિત્રો. જો પોરો ખાવા આવ્યા હતા અને પાછું જવું હપ્તાએ. આજે જો રાસ રમતા હતા ને, સારું છે એનું આજે સન્માન કર્યું હતું. સન્માનમાં જો આવા એક ફારિયા દીધા છે બધાને. ધવલભાઈ ને હું પોરો ખાવા આવ્યા હતા. હવે પાછા જમી હપ્તા આવે. આજે છે રૂકમણી વિવાહ. 4:30-5 વાગે જાન આવશે ગામમાંથી. તો બ્લોગ પૂરો જોજો, તમને જોવાની મજા આવશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હાલો ફટાફટ જાય હપ્તાએ. તો જો અત્યારે અમે રહોડામાં પાઉંભાજી બનાવી હોય. આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. અને અમે જો જાન આવી ગયા છે, ઓલે રોડે ઊભી ને અહીંથી ગાડું જાય છે. વડોતું ખણકાઈ રહે ફૂલ. હવે અહીંયાથી અહીં આવીએ ગાડામાં જાન. તો જો સામે જાન આવી ગઈ છે, જઈએ સામે. હાલો પડતું પડકે ને.
ઉડીને દ્વારકા આવ્યા, દરિયા કિનારે દૂર આવ્યા, ત્યાં લગી આ બ્રાહ્મણના આવડેલી લેદર ઉડી થોડીક વાર દરિયામાં ગરતી હોય, પાણી આવ્યું દરિયામાં પિતા માંડવે હાથ ધરાવી બિહાડી હતી, બસ તેને બી ગયા શાંતિથી આપીએ. લખમણભાઈ નાસ્તો બાસ્તો આવ્યો ભાઈ? કઈ નથી આવ્યો. જાનવી કોણ છે આમાં? જાનવી વીટી કરો ને